જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા છે ને મેં 1 કપ બેસન લીધું છે. મૂન માટે અહીંયા મેં 3 ચમચી ઘી પધરાવ્યું છે. સાથે અહીંયા અડધો કપ મેં ઘઉંનો લોટ લીધો છે. હવે એને સરખી રીતે આપણે પહેલાં મોઈ લેવાનું છે. આમાં સિંદૂર પધરાવી દેવાનું છે અને પછી આપણે એને થોડું થોડું જલ કરીને આપણે એને ગાંઠિયા કરીએ એવી રીતે જેની એનો જે લોટ છે એનો એવી રીતે જ બાંધી લેવાનું છે. સેજ ઢીલું, કઠણ નહીં, જેથી સંચામાંથી કે અથવા ઝારામાંથી સરળતાથી નીકળી શકે. થોડું થોડું જલ આપણે પધરાવશું. હવે ઘઉંનો લોટ આમાં પધરાવવાનું કારણ શું છે કે એનો જે ગાંઠિયા છે ને એનું ટેસ્ટ બહુ સુંદર આવે છે અને એનું ટેક્સચર બી બહુ જ સુંદર આવે છે. તો આ લોટ અહીંયા બંધાઈ ગયો છે. જો આટલું ઢીલું અહીંયા આપણે રાખવાનું છે. તો તેલનો ઉપયોગ કર્યો છે અહીંયા તળવા માટે. તો અહીંયા તેલ છે ને સરખું ગરમ થાય તે પહેલાં ગેસ ચાલુ કરી દીધું છે અને ખાંચો લીધો છે. સંચામાં આપણે તેલ કે ઘી લગાડી દઈએ તો સરખું આ જે ખીરું છે એટલે જે લોટ છે ચોંટશે નહીં. તો આજે જ આપણે ગાંઠિયા કરી રહ્યા છે. તો ખૂબ નૂતન રીતે આજે આપણે ગાંઠિયા સિદ્ધ કરી રહ્યા છે. તો અહીંયા ચમચીથી લઈને આપણે જે લોટ બાંધ્યો છે એ લોટ આપણે સંચામાં ભરી દઈએ. તો અહીંયા છે ને આપણે ઓછા પ્રમાણમાં મેં અહીંયા માપ લીધું છે. આપણે વધારે પ્રમાણમાં સામગ્રી કરી શકો છો. તો આપને વિડીયો જો ગમે તો લાઈક કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. અને આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આપણે પહેલાં ગેસની આંચ હાઈ રાખવાની છે. તેલ સરખું આવી જવું જોઈએ. મેં તેલનો ઉપયોગ કર્યો છે, આજે સિંગ તેલનો કર્યો છે. આપ અહીં ઘી લઈ શકો છો તળવા માટે. તો તેલ ખાસું ગરમ થાય એટલે આપણે ગાંઠિયા એમાં પધરાવી દઈશું અને ગાંઠિયા બંને બાજુ તળાઈ જાય અને ગેસની આંચ અહીંયા આપણે હાઈ જ રાખવાની છે. ગાંઠિયા તળાઈ જશે એટલે ઉપર આવી જશે. આવી રીતે આપ જોઈ શકો છો અને બંને બાજુથી આપણે એને તળી લઈશું. તો ખૂબ સુંદર અને એકદમ નૂતન રીતે આજે આપણે ઘઉંના ગાંઠિયા સિદ્ધ કર્યા. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો બંને બાજુથી તળાઈ જાય પછી આપણે એને બહાર કાઢી લઈએ. તો એ સુંદર ગાંઠિયા તળાઈ ગયા છે. આવી રીતે જ આપણે બધા ગાંઠિયા તળી લઈએ. તો અહીંયા મેં બધા ગાંઠિયા આવી રીતે આપણે જુઓ. આપને એવું થશે ઘઉંનો લોટ આમાં કર્યો છે તો ગાંઠિયા કડક થશે. ના, ગાંઠિયા ખૂબ જ સુંદર થશે. તો અહીંયા આવી રીતે જ આપણે બધા ગાંઠિયા તળી લઈએ. આપને જો આમાં કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસ આપણે રિપ્લાય કરીશ. બસ એક ધ્યાન રાખવાનું, લોટ કઠણ નહીં બાંધવાનું, નહીં તો ગાંઠિયા કડક થશે, પોચા નહીં થાય. આપણે એમાં સોડા કે કાંઈ જ નથી પધરાવ્યું. બસ મોણ માટે આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા સુંદર રીતે બધા ગાંઠિયા તળાઈ ગયા છે. તો આપી આ સામગ્રી સિદ્ધ કરજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આપણે બેસનના તો ગાંઠિયા કરીએ જ છે, પણ આજે ઘઉંના કર્યા છે. તો નજીકથી આપણે ટેક્સચર દેખાડું કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે. એકદમ ફૂલી ગયા છે આ એકદમથી. બહુ સુંદર એનું ટેક્સચર આવ્યું છે. અહીંયા આપણે હાથમાં લઈને હું દેખાડી દઉં કે એનું ટેક્સચર કેવું સુંદર આવ્યું છે. જો અહીંયા આપણે હાથથી મેં તોડીને આપને દેખાડું. અહીંયા આપ જોઈ શકો છો જારી કેવી સુંદર અહીંયા પડી છે. એકદમ પોચા એકદમ થયા છે, એકદમ ફરસા. ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.